નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે. જી, આમ તો પત્રકારોમાંથી રાજનેતાઓ ઘણા બધા થયા, પ્રાઇમ મિનિસ્ટર પણ થયા, અટલ બિહારી વાજપેયી પણ પત્રકાર હતા, લાલકૃષ્ણ અડવાણી પણ પત્રકાર હતા, ચીફ મિનિસ્ટરો થયા. ઈસુદાન ગઢવી છેલ્લે વીટીવી ના પ્રભાવી એડિટર હતા. મહામંથનમાં આપણે સાથે મળતા હતા જ્યારે તમે મારો ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા અને હું આજે તમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો છું, કારણ કે તમે ધમાલ મચાવી દીધી છે ગુજરાતમાં. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી અહીંયા સત્તામાં છે અને કોંગ્રેસ એની સામે લડે છે કે એની સાથે હાથ મિલવણી કરે છે એ ખબર નથી પડતી. કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમ તો તમારા નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય બન્યા પછી પણ જોડાયા છે અને આમે આમ આદમી પાર્ટી પણ પહેલા તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાતી હતી, પણ હવે મને લાગે છે કે બી ટીમમાંથી હવે તમે એમને ડરાવવા માંડ્યા છો. કમલમ તમારાથી ડરે છે અને એટલા માટે એને તમે જે પ્રશ્નો લઈને, પ્રજાના પ્રશ્નો લઈને જે આગળ વધી રહ્યા છો એને કારણે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય કમલમમાં જરા જુદો માહોલ છે. ક્યારેક કમલમમાં તમારી સામે કેસ પણ થયેલો, તમને દબાવવાની પણ કોશિશ કરાયેલી. પત્રકાર તરીકે તો આપણે બધે જતા હતા, પરંતુ નેતા તરીકે તમારી સામે જે પ્રકારના કેસ કરવામાં આવ્યા એમાંથી તમે તો પાર ઉતર્યા અને તમે તો પાછા છે ને એને ચેલેન્જ કરી રહ્યા છો. આવા સંજોગોમાં મારો એક જ પ્રશ્ન છે તમને. હમણાં તમે ખેરાળુ આવ્યા, મારા વતનમાં ખેરાળુ આવ્યા અને મને એવું જાણવા મળ્યું કે ખેરાળુમાં તમારી સભા, જનસભા એ ધમાકેદાર થઈ. આટલી મોટી સંખ્યામાં લોકો તમને સાંભળવા માટે ઉમટ્યા, તમારા કાર્યકર્તાઓ ઉમટ્યા. એ વાત મને જ્યારે પત્રકાર મિત્રોએ કહી ત્યારે મને પોતાને પણ આશ્ચર્ય થયું, કારણ કે હું તો એમ માનતો હતો કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પૂરતી કાં તો છે ને આદિવાસી ક્ષેત્રમાં જ કામ કરે છે, પરંતુ તમે ઉત્તર ગુજરાતને પણ ધમધમાવવાની કોશિશમાં છો. એટલે મારો પ્રશ્ન સીધો એ છે કે આ સંગઠન તમે તૈયાર કઈ રીતે કરી રહ્યા છો, આગળ કઈ રીતે વધી રહ્યા છો અને નેતાઓ કઈ રીતે તૈયાર કરવાના છો, અને 2027 ની ચૂંટણી માટે તમારી તૈયારીઓ શું છે? બસ મારો સવાલ આટલો જ છે. બિલકુલ બિલકુલ હરિભાઈ, સીધું ને શર્ટમાં આજે આપણે મળ્યા છીએ. ખૂબ ખૂબ તમારો પણ આભાર. આજે ખૂબ બધી ક્લેરિટી પણ મારે કરી દેવી છે. ગુજરાતની 7 કરોડ જનતા ને આ મેસેજ પણ જાય. જો ગુજરાતની રાજનીતિ છે ને, મેં બેખૂબી ગુજરાતની રાજનીતિનો આપણે પત્રકાર તરીકે તો ખૂબ અભ્યાસ કરેલો છે. તમે વિચાર કરો, 16-17 વર્ષના પત્રકારત્વમાં લગભગ પોલિટિકલ જર્નલિસ્ટ તરીકે જ આપણે કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં મેં જોયું કે ભાજપ છે લોકપ્રિય નથી. ભાજપ લોકપ્રિય નથી, પણ સામે કોઈ વિકલ્પ નહોતો. હવે વિકલ્પ એટલા માટે નહોતો બનતો કે આજે ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ હતા. ભાજપને ન ગમે કોંગ્રેસને મત આપે, કોંગ્રેસને ન ગમે ભાજપને મત આપે. આ બે જ વસ્તુ હતી, લોકો પાસે કઈ વિકલ્પ નહોતો. ત્રીજું કે મેં જોયું કે ગુજરાતમાં ભાજપે આખી લાભાર્થીઓની ગેંગ બનાવી. મેં 2022ની ચૂંટણીમાં સુધી તો હું સંગઠનમાં નહોતો, માત્ર પ્રચાર પ્રસારમાં જ હતો. પણ 22ની ચૂંટણી પછી હું પોતે હારી ગયો. મેં આખી 182 વિધાનસભા હાર્યા પછી મેં અને અમારા મહામંત્રી મનોજ સોરઠિયા 1 વર્ષ સુધી તમામ વિધાનસભા 182 વિધાનસભાઓમાં એનો ટૂર કર્યું. 10-10, 15-15 લોકો, કાર્યકર્તાઓ, આગેવાનો સાથે બેઠા, હારના કારણોની તપાસ કરી, શું થયું શું નહીં. એમાં મને 2-3 વસ્તુઓ ખબર પડી. પેલા તો મેં જોયું, મેં કીધું ભાજપને લોકપ્રિય નથી, ભાજપ પાસે વિકલ્પ નથી, પેલા વિકલ્પ બનવું પડશે. બીજું કે ભાજપ છે એની સામે લડી કોણ શકશે? તો કે એવા જ લોકો લડી શકશે જે ઉદ્યોગપતિ નથી, જેના ધંધા નથી, જે ફકડ ગીરધારી છે. તો અમે બધા યુવાનોએ નક્કી કર્યું, મેં મારે ગોપાલભાઈ હોય, મનોજભાઈ હોય, રાજુ કરપડા, પ્રવીણ રામ, સાગર રબારી, બધાને મેં બેસાડ્યા.
યુવાનોને. અને મેં કીધું એક સંકલ્પ લઈએ આપણે સૌ આવ્યા, ઈશ્વરે ખૂબ આપ્યું, આપણા માતા પિતાએ આપણે ભણાવ્યા, આપણે ડંકા વજાડી દીધા આપણા ક્ષેત્રમાં, પરંતુ ગુજરાતની જનતાને જે લાભ મળવો જોઈએ ન મળ્યો એટલા માટે સિસ્ટમમાં ગડબડ છે. સિસ્ટમમાં ગડબડ છે તો ભાજપ અહંકારી, તાનાશાહી અને ભ્રષ્ટાચારનો ભરડો લઈ લીધો છે, તો એનાથી મુક્ત કરાવવું છે. તો આપણે એવું નક્કી કર્યું કે માત્ર ઈશુદાન કે ગોપાલ નહીં, પેલા તો સેંકડો લીડરો તૈયાર કરીએ જે એના ક્ષેત્રના હોય. આ પહેલી રણનીતિ. બીજું મેં એવું નક્કી કર્યું કે ભાજપને હરાવવા માટે આપણે નવયુવાનોની ટીમ જ કાફી છે. શું કામ? એવા જ લોકો લેવા, એવા જ જોડવા જે કોઈ ઉદ્યોગપતિ ધંધો ન હોય. નહીં તો ભાજપ વાળા શું કે ભાઈ કાલે તારે ત્યાં રેડ પાડીશ. એટલે મેં કીધું ઈડી ને આવવું હોય તો આવે, સીબીઆઈ ને આવવું હોય તો ઇન્કમ ટેક્સ, જેને જે કરવું હોય ને કરી લે. કરી શું શકશે? 6 મહિના જેલમાં રાખી શકશે. સીબીઆઈ પાસે પેલા કાનૂન હતો, પછી આ લોકો 2018માં કાનૂન ફેરવ્યો. 18માં કાનૂન ફેરવીને ઈડી ને સત્તા આપી દીધી. ઈડીમાં સત્તા આપી દે એટલે તમે હવાલામાં ફસાવ તો 56 એટલે 6 મહિના જેલમાં રહેવું પડે, જે અરવિંદજીથી માનીને બધાને નાખી દીધા. સાહેબ, હું ખુલાસા કરું છું દિલથી કે અમે કોઈ બી ટીમ નથી. સુદાન ગઢવી જ્યાં જોડાય ને તે ઈશ્વરને સાક્ષી રાખીને જોડાતો હોય. અમે નક્કી જ કર્યું હોય, મારો લક્ષ્ય ક્લિયર, અને આપણે જે પણ કરવાના છીએ એ ક્લિયર કરવાના છે. આજે નહીં તો કાલે પ્રજા સ્વીકારશે. એટલે એ સંબંધે અમે નક્કી કર્યું કે આપણી પાસે ઈડી તો આવવાની નથી, કારણ કે આપણે બધા ફકડગીરધારી છીએ. અચ્છા, કઈ કરીને શું લખશે? જેલ કરી શકશે, કાંઈ વાંધો નહીં. પછી અમે રણનીતિ મેં બનાવી કે રણનીતિ કેવી હોવી જોઈએ. તો ભાજપ છે ને એ લાભાર્થીઓની ટીમ છે. લાભાર્થીઓને કઈ રીતે? મતલબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, 14,000 કરોડનો બજેટ છે, એમાં 3-4 હજાર કરોડ ભાજપના નેતાઓ પોતે કોન્ટ્રાક્ટર રાખીને આલોચી જાય. આજે ટેકાના ભાવે મગફળી છે તો બધા ભાજપના નેતાઓ મગફળીના ટેકાના ભાવ છે ને એ જે ખરીદવાના સેન્ટરો છે ને પોતે લઈ લે. એવી રીતે દરેક જગ્યાએ લાભાર્થીઓ, તાલુકામાં લાભાર્થી, જિલ્લામાં લાભાર્થી, નગરપાલિકા, મહાનગરપાલિકા લાભાર્થી. એટલે થાય શું? આપણે એમ પાર્ટી સંગઠન મજબૂત છે. સંગઠન મજબૂત નથી. ભાજપના આજના કાર્યકર્તાઓ ભાજપથી ખુશ નથી. અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી, આ લૂંટારાઓની ગેંગની ભાજપ છે. એટલે આને શું કર્યું? એક્ઝામ્પલ આપો. મતલબ અમદાવાદ મ્યુનિસિપલમાં મારો કચરા હટાવવાનો કોન્ટ્રાક્ટ હોય મને, ભાજપના નેતાને. હવે મારે 2 કરોડની ઇન્કમ છે વર્ષની, તો 2 કરોડની ઇન્કમ કોઈ કંપની તો આપવાની નથી હરિભાઈ. એટલે મારે શું કરવું? 4 બૂથ સંભાળવાના. તો 4 બૂથમાં હું એવી મહેનત કરું કે મારા દુશ્મનને ધારાસભ્યની ટિકિટ આપે ને તોય ભાજપ વાળો ખૂબ મહેનત કરતો હોય, પોતે રૂપિયા વાપરે. શું કામ? એને 2 કરોડ દેખાય છે. એટલે આને લાભાર્થીઓની ટીમ બનાવી. એટલે મેં રણનીતિ ચેન્જ કરી. મેં બધાની ટીમને બેસાડ્યા. મેં કીધું ભાજપને આમ નહીં પાડી શકીએ. ભાજપ છે ઘર ઘર સુધી ઘૂસી ગઈ છે. દર 5મા ઘરે એનો પેજ પ્રમુખ છે, અને પેજ પ્રમુખ છે એ લાભાર્થી છે. અને એ પેજ પ્રમુખને એટલું જ કહેવાનું, ચૂંટણી આવે ને ત્યારે તારે 35 મત નખાવાના, બીજું કઈ જ નથી કરવાનું તારે. અને ઈ પેજ પ્રમુખને એક ટ્રેક્ટર ચલાવવા આપી દે છે. એટલે 50-60 હજાર 70,000 રૂપિયા પેજ પ્રમુખને મળે છે મહિનાના. તો એમાં તો બીજી કોઈ નોકરી મળે નહીં. આવી રીતે આખી ગેમો છે. એટલે અમે નક્કી કર્યું પ્રજાને જાગૃત કરવી. એટલે પ્રજાને કઈ રીતે જાગૃત કરી શકો? પેલા મેં સંગઠન બનાવવું છે. એટલે અત્યારે મારી પાસે 10 લાખનું સંગઠન તૈયાર છે. હવે અમે શું કર્યું? તમામ લીડરો તૈયાર કર્યા. અત્યારે હરિભાઈ તમે જે ખેરાલુની વાત કરી ને, એવી 1400 સભા લાસ્ટ 2 મહિનામાં આમ આદમી પાર્ટી કરી છે. કેટલી? 1400. અને એમાં 7.5 કે 8 લાખ લોકો ઉપસ્થિત રહ્યા છે. અને એમાં અમે 450 ટીમો બનાવી છે, જે સ્ટેટ અને સેન્ટ્રલની ટીમો છે, જે ડેલી મને રિપોર્ટિંગ કરે છે અમારી ટીમને. હવે એમાં 25,000 લોકો જોઈન્ટ થયા છે. એમાં 10,000 લોકો મોટા ભાગના કોંગ્રેસના અને ભાજપના તાલુકા જિલ્લાના આગેવાનો છે. અમે નક્કી કર્યું ભાજપના મોટા નેતાને લેવાથી ફાયદો નથી, કોંગ્રેસના મોટા નેતા લેવાથી ફાયદો નથી. અમે લઈ લીધા, ચેક કરી લીધું. એક ઉદ્યોગપતિને લાયા અને કલાકારો આવ્યા, જરાક દબાવ આવે એટલે નીકળી જાય. એટલે મેં કીધું આવું હવે ધંધો કરવો નથી. હવે આપણે નીચેના અદના તાલુકા જિલ્લાના નેતાઓને કવર કરવા છે. 10,000 લોકોને કવર કર્યા. હવે આ જે નક્કી થયું પછી અમે આંદોલનો ક્લિક કર્યા. લોકોના પ્રશ્નો શું છે, લોકોને જાગૃત કરીએ. તો તમે જુઓ, મને બહુ ફરિયાદો આવી ખેડૂતોમાં કે ભાઈ બોટાદમાં કડદો થાય છે. મેં રાજુભાઈને કીધું, રાજુભાઈ તમે પહોંચો. રાજુભાઈ પહોંચે છે. 10,000 ખેડૂતો એક થાય છે કડદા માટે. અમે નક્કી કર્યું કે આ કડદા માટે માત્ર બોટાદ નહીં, હવે ગુજરાતની 400 જેટલી એપીએમસીઓ છે, 240 મોટી નાની મોટી બધી 400 માં આપણે જવું છે. એટલે પ્રજાને જાગૃત કરી. અચ્છા, પ્રજાને જાગૃત કરશો ભાજપ પાસે તો 2 જ રસ્તા છે. જો વિનાશકાળે વિપરીત બુદ્ધિ. હવે એમને બુદ્ધિ નથી.
અને અહીંના ભાજપના એક પણ નેતાની તાકાત નથી કે અમારી રણનીતિને ખોલી શકે. સાહેબ, આ તમને ચેલેન્જ આપું છું. અમે જે અત્યારે રણનીતિ બનાવીને ભાજપના અહીંના કોઈની નેતાની તાકાત નથી. ઈ જ સી આર પાટીલ કહેતા હતા 182 જીતીશું, વિસાવદરમાં પૈડા કાઢી લીધા. એક કોંગ્રેસ વાળા કહેતા હતા, મેં કીધું ભાઈ શરૂઆતમાં બી ટીમ ચાલશે, જે કરવું હોય પ્રજા કરશે. જે દિવસે પ્રજાને ખબર પડશે કે અમારા માટે લડનારા છે, એક દિવસ સત્યનો વિજય થશે. એટલે તમે જુઓ, રાજુભાઈ ગયા અને પછી આ લોકો અત્યાચાર, મને ખબર હતી પોલીસ દમન જ કરશે. બીજા દિવસે મહાપંચાયત ડિક્લેર કરીને પોલીસ દમન કર્યું ને હુમલાઓ કર્યા ને FIR કરીને કરશે શું? 50-60 દિવસ, 2 મહિના 3 મહિના જેલમાં રાખશે. આજ એની છે. આનાથી નુકસાન થશે. ચેતર વસાવાને 81 દિવસ જેલમાં રાખ્યા. ઉમરગામથી અંબાજી સુધી અમે શાઇન કેમ્પેન ચલાવ્યું. તમને આશ્ચર્ય થશે, ચેતર વસાવાના મામલામાં અમે ઉમરગામથી અંબાજી સુધી કાર્યક્રમો કરી નાખ્યા. લોકોમાં એક જુવાડ પેદા કરી દીધો. હવે આપણે મતદાન થાય છે 60-62%. 60-62% માંથી ભાજપને કેટલા લેવાના છે? તો કે ભાજપને માત્ર 28%, 29% જ લેવાના છે. 60% તમે 29% લો એટલે 52% થઈ ગયા. હવે 29% માંથી 20% લોકોને લાભાર્થીઓની ગેંગ છે. એટલે પેલા મેં કીધું લાભાર્થીઓની ગેંગની ખુલ્લી પાડ. આ કડદા સિસ્ટમ છે ને, એ અમારી રણનીતિનો ભાગ છે. લાભાર્થીઓની ગેંગો ખુલ્લી પડશે પેલી. હવે અમે આવીશું. હેલો, હા. એટલે અમારું જે લક્ષ્ય છે એ પ્રજાને જાગૃત કરવાનું. તમે જો ગ્રામ સભામાં મેં ગોપાલભાઈ નક્કી કર્યું કે આપણે વિડીયો બનાવો, ગ્રામ સભામાં લોકો જતા થાય. હવે ગ્રામ સભા છે 14,000 ગ્રામ સભા છે સાહેબ. 8,000 ગ્રામ સભામાં યુવાનો પહોંચી ગયા. હવે 8,000 માં યુવાનો પહોંચી ગયા. યુવાનો બોલતા થયા અહીંયા અવાજ ગયો સત્યનો. ઈશુદાન ગઢવી જીતે કે ન જીતે, ગોપાલ જીતે કે ન જીતે, રાજુ કરપડા, પ્રવીણ રામ જીતે કે ન જીતે, સાહેબ ગુજરાતની જનતા જીતવી જોઈએ. એટલે આ રણનીતિના ભાગથી અમે ચાલ્યા. હવે અમારી પાસે આ લોકો કર્યું કે પોલીસનો કેસ કરશે, 3 મહિના જેલ થાય. મારી ઉપર તમને ખબર હતી છેડતીનો કર્યો ને દારૂનો કર્યો. ઈશુદાન ગઢવી ડરી જાય. પછી મને આ ડરાવવાની કોશિશ કરી હતી કે આ કેસમાં ચૂંટણી નહીં લડી શકો, તમે હજી ભાજપમાં આમ કરી નાખો, તમારે જે જોઈએ છે માંગી લો. મેં કીધું એટલા માટે નથી આવ્યા. આ 40-42 નું ઈશુદાન ગઢવી છે. 62 વર્ષે ઈશુદાન ગઢવી જિંદગી છોડી દેશે એમ ચાલે, માનીને ચાલીએ છીએ. આજે મારા બાપે મને ભણાવ્યો એટલે હું હોશિયાર થયો. તો અત્યારે ચેલેન્જ બન્યો. ગોપાલ ઇટાલિયન એના પરિવારે ભણાવ્યો એટલે 2 સરકારી નોકરી જોઈ, સરકારી નોકરીઓ છોડીને એને ચેલેન્જ બન્યો. સાહેબ આવા ક્રાંતિકારીઓની ટીમ બનાવી. હવે મારો બીજો લક્ષ્ય છે 12,000 તાલુકા જિલ્લાની નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટો છે. હવે 12,000 ઈશુદાનને મારે તૈયાર કરવા છે. એક ઈશુદાન આવશે જશે, મને જેલમાં નાખી દો, કાંઈ ફેર નથી પડવાનું. આજે રાજુ કરપડા ગયા, પ્રવીણ રામ ગયા, અમારા રાજુ બોરકતરિયા ગયા, કાંઈ વાંધો નથી. એમને કીધું તમે જાઓ, તમારી ફેમિલી મારી ફેમિલી છે, પરિવાર છે. હું કદાચ વયો જાત બની શકત. મેં બીજો ટાર્ગેટ શું કર્યું? હરિભાઈ હેલ્પલાઇન ચાલુ કરી મેં 2 દિવસ પહેલા. અને હેલ્પલાઇન ચાલુ કરી સાહેબ, તમને આશ્ચર્ય થશે, ગઈકાલના 1 દિવસમાં ગુજરાતની એપીએમસીઓમાંથી, હજી તો પોસ્ટર લાગ્યા નથી, ખાલી મારી પીસી જ જોઈ છે, 700 કોલ આવ્યા છે 1 દિવસમાં. 700 ફરિયાદો આવી કે અમને અહીંયા કડના નામે લૂંટે છે, અહીંયા કડદાના નામે લૂંટે છે. એનો અર્થ શું થયો? પ્રજા જાગૃત થઈ. હવે ભાજપ પાસે વોટર છે એને 28%, એમાંથી જ્ઞાતિના આગેવાનોને 15% નખાવે છે. હું 62% માંથી 28% ની વાત કરું છું, 100% માંથી નહીં. એટલે 62% માંથી 28% થાય એટલે 100% માંથી 52-54% થાય ને. ભાજપને કોઈ પ્રેમ નથી કરતો, એની મતદાન ટકાવારી જુઓ, કાંઈ નથી. હવે તમને મેં 182 વિધાનસભાનો પેલા અમે અભ્યાસ કરી લીધો. દરેક તબક્કે અમે મુદ્દાઓનો અભ્યાસ કરી લીધો. આદિવાસી વિસ્તારના અલગ મુદ્દા છે, ઉત્તર ગુજરાતના અલગ છે. તમે જુઓ કે દૂધની ડેરીનો પેલો પ્રશ્ન આવ્યો, સાગર ડેરીનો, બરોબર? તો પહેલી અરવિંદજીની સભા મેં કરાવી દીધી. લોકોને મેસેજ ગયું કે અમે લડીશું. અચ્છા, અમે સેટિંગ કરવા વાળા નથી, ક્લિયર છે. કારણ કે અરવિંદજીને જો જેલમાં નાખી દે તો પછી સેટિંગ નું તો પૂરું થઈ ગયું છે. એટલે એ જે બી ટીમ વાળી વાત હતી ઉડી ગઈ. પછી કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ વિસાવદરની ચૂંટણીમાં. એને શું કર્યું? આવીને પ્રેસ કોન્ફરન્સ કરો મેડમ, અમે જોયું તપાસ કર્યું ને એમની પાસે સંગઠન નથી, ત્રીજી પાર્ટી ચાલતી નથી, કે ઉભો રાખો. હા, મને કોંગ્રેસના આગેવાને જ કીધું હતું કે સાહેબ ભાજપમાંથી ફોન આવ્યો છે, ભાજપના લોકો એવું કીધું છે કે તમે જો વિસાવદરમાં ઉભો રાખવાનો હોય તો જ અમે ચૂંટણી લાવીએ, તો જ અમે અમારા ઉમેદવારનો પેલો જે હર્ષદ રીબડિયા છે રીત પાછી ખેંચાવડાવી.
મેં કોંગ્રેસ વાળાને ફોન કર્યો કે તમે અમને બધાને ગેરંટી આપીશ અને કોંગ્રેસની ઓફિસમાં ગેરંટી આપીશ કે વિસાવદરની જયારે ચૂંટણી આવે ત્યારે તમે ઉભા નહીં રાખો અને આ ચૂંટણી આવે છે અમે ઉભી નહીં રાખીએ. વાવમાં તો અમારું નહોતું તોય કોંગ્રેસના આગેવાનો કીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં, અમારે ઉભું નથી રહેવું, તમે લડો, જીતી ન શીખા. પણ કોંગ્રેસના ઉમેદવારોએ સાહેબ ઉમેદવાર ઉભો રાખીને પોતે જ ખુલ્લી પડી ગઈ, અમારી જોડે ભગવાન છે, જુઓ સત્ય કેવું છે, બધા લોકો કહેવા માંડ્યા. અને હરિભાઈ તમને આશ્ચર્ય થશે, વિસાવદરની ચૂંટણી પછી આ 1400 સભાઓમાં સૌથી વધુ કોઈ જોડાણા છે ને તો કોંગ્રેસના તાલુકા જિલ્લાના લોકો જોડાણા. શું કામ ખબર કે અમારા વાળા ફૂટેલો છે, અમને આજે ખબર પડી. રૂપિયા વહેંચે, ભાજપના રૂપિયા કોંગ્રેસ વાળા વહેંચે, વિડીયોમાં આવે ને એમ કે અમને મત ન આપો ચાલશે, ભાજપને આપજો, પણ આમ આદમી ન આપતા. સાહેબ અમે તો સામાન્ય પરિવારના દીકરા છીએ. મને મારા બાપુજીએ ભણાવ્યો ને ભગવાન કર્યું ને અહીંયા પહોંચ્યો. હું અમદાવાદમાં ટીવાયમાં હતો ને એટલે પહેલી વખત પગ મૂકેલો હતો. મારે પત્રકારત્વમાં એડમિશન લેવું હતું એટલે અમારે તો કોઈ આગળ હતું નહીં કે તમને એડમિશન કેમ લેવું અમને ખબર નહોતી. પોસ્ટકાર્ડ લખીને અમે આવતા હતા અને મેં કીધું કદાચ ન મળે તો એટલા તમે ઈશુદાનભાઈ તો એને મને કીધું કે અમદાવાદ જયારે આવો ત્યારે ઈશુદાનભાઈ આવજો. તો પહેલી વખત સવારે 5 વાગે પારડીમાં ઈશુદાન ગઢવી 2002 માં ઉતર્યો તો સાહેબ. પહેલી વખત અમદાવાદમાં પગ મૂક્યો તો અમદાવાદ અમે જોયું નહોતું. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને મેં જોયું કે આ કડદા કરે છે અને અમારે ગુમાવવાનું શું છે? માનો મારા બાપુજી ન ભણે, મારા બીજા ભાઈઓ ટ્રેક્ટરથી ખેતી કરે છે, હું ખેતી કરતો હોઈશ, તો અમારે કાંઈ ગુમાવવાનું નથી. 2-4 લોકો મૃત્યુ પામે ને આ દેશ માટે તોય કઈ ગુમાવવાનું નથી. ભગવાનને 200 જણાનું કુટુંબ છે. એટલે નક્કી કર્યું કે આ દેશ માટે, આ રાજ્ય માટે, આ પ્રજા માટે, જે પ્રજા બિચારી ભોળી છે, જેને લૂંટી રહી છે ભાજપ, એ ડરાવીને, ધમકાવીને, ફોસલાવીને, ધર્મના નામે આ બધાથી લૂંટી રહી છે, એના માટે લડવા નીકળ્યા છીએ. અને તમે જુઓ ગુજરાતની જનતા તૈયાર થઈ ગઈ. તમારા ખેરાલુમાં સભા ગઈ સાહેબ, જ્યાં 5 કાર્યકર્તાઓ મારી પાસે અત્યારે નથી. વિચાર કરો, ઉત્તર ગુજરાત થોડું નબળું છે મારું, અને સભા જુઓ તમે. અને પછી કેટલા જોડાણા? 300 લોકો જોડાણા. 300. હવે અત્યારે મારો ટાર્ગેટ છે આ 2000 સભાઓ પૂરી થશે દિવાળી પછી 15 દિવસમાં. પછી 5 નવેમ્બર થી અમે પ્લાન કરી રહ્યા છીએ. મારે 24,000 સભાઓ કરવાની છે, ગ્રામ સભાઓ. કેટલી? 24,000 એક મહિનામાં. 24,000 24,000 નાની મોટી સભાઓ કરવાની છે. અને એ મોહલ્લા ની સભા હશે, તાલુકાની હશે, જિલ્લાની હશે, નાની. અને કઈ રીતે થશે એ મેં પ્લાનિંગ કરી લીધું છે. આજે 450 ટીમ. 24,000 ક્યારથી કરશો? હું પ્લાન કરી રહ્યો છું 1, 2, 3 તારીખ સુધીમાં બધાને ટ્રેનિંગ આપીશું. નીચે મેં અત્યારે સંગઠન બનાવ્યું છે ને ટ્રેનિંગ આપીશું અને એ જ લોકોને ગ્રામમાં મોકલીશું. માન લો કે તાલુકાનો એક સીટનો પ્રભારી છે, તો તાલુકાનો સીટનો પ્રભારીને અંતર્ગત 5 ગામ આવે, તો એની 10 લોકોની ટીમ સાથે 5 ગામમાં નાની ગ્રામ સભાઓ કરી આવવાની. એવી અત્યારે તમામ 4,800 મારા તાલુકા પંચાયતના સીટના પ્રભારીઓ બની ગયા છે. 1208 જિલ્લા પંચાયતના પ્રભારીઓ બની ગયા છે. નગરપાલિકાના સીટના પ્રભારી બની ગયા છે, મહાનગરપાલિકા. એટલે અમે આખું પ્લાનિંગ સાથે જઈ રહ્યા છીએ. સંગઠન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, માહોલ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આંદોલન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, લોકો માટે લડત એટલી જ ઇમ્પોર્ટન્ટ. તમામ નેતાઓ એક જ સુરમાં બોલે. તમે જો ઈશુદાનની અરવિંદજીની ટીમ ક્યાંય પાછી નથી પડી. તમે જો કોઈને પણ મૂકો, ગોપાલભાઈ હોય તો એ આ બાજુ લડતા હોય, છેતરભાઈ આ બાજુ લડતા હોય, હેમંત ખવા આ બાજુ લડતા હોય. અને તમે જુઓ ઘણા એમ કહેતા હતા કે ધારાસભ્ય વિપક્ષનો કામ ન થાય, અમારા ધારાસભ્યોને ત્યાં કામ જોઈ આવો, ભૂકા કાઢી નાખે છે. ના શું થાય? અને હજી તો ધારાસભ્ય બન્યા છે સાહેબ. તમે કલ્પના કરો, આ એકે ભાજપની તાકાત નથી મંત્રી મુખ્યમંત્રી અમારી સાથે અડધો કલાક ડિબેટ કરી શકે, અને એ ગુજરાતના મુદ્દાઓને લઈને. એટલે અમારું લક્ષ્ય બહુ ક્લિયર છે, ગુમાવવાનું કાંઈ નથી. વધીને આ લોકો જેલમાં નાખશે. મારી ઉપર છેડતીને દારૂનો 2 કેસ કરી દીધા. પછી આ લોકોએ નક્કી કર્યું કે ઈશુદાનને કેસ કરવાથી કે છેડતીઓના ફરિયાદો કરવાથી નેગેટિવ જાય છે. હજારો લોકો ભાજપના જોડાઈ ગયા હતા કે ઈશુદાનભાઈ જેવા ઉપર આવે, કાળા દાગ લગાવે. એટલે ભાજપ પાસે પોલીસ સિવાય કાંઈ નથી. બીજો છે રૂપિયાનો. એને 2-5 અમારા હજી નેતાઓને ફોડવાની કોશિશ કરે, લેવાની કોશિશ કરે. મેં એનો પ્લાન બી રેડી કરી નાખ્યો છે.
અને હું ખેડૂતોને, ગરીબોને, વંચિતોને, મધ્યમ વર્ગને કહું છું કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ઈશુદાનભાઈ 400 પારનો નારો લગાડતા હતા ત્યારે હું કહેતો હતો કે અમે બેઠા છીએ, ચિંતા ન કરતા. અને આ જયારે મારી 24,000 સભાઓ પૂરી થશે ને સાહેબ, અને પછી જે આખું માહોલ બનશે ને, તમે કલ્પના, મારે મોટા મીડિયાની મને ખબર છે, મોટો મીડિયા આવે ગમે ત્યારે ફરી જાય. તમને તો વર્ષોથી આ ધંધામાં છીએ, બરાબર છે. આજે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટીના નેતાઓ લાખો જ વ્યૂઝ આવે સાહેબ. હું ખાલી ફેસબુક લાઈવ ગોપાલભાઈ થાય 10, 5, 5, 3, 3, 4, 4 લાખ લોકો જુએ. એટલા માટે છે એ મીડિયા નથી દેખાડતું ભાજપના ડરથી. એટલે અહીંયા હવે સાહેબ તમે કહેતા હતા બી ટીમ વાળું, જો આમ આદમી પાર્ટીની ચર્ચા હોય અને આમ આદમી પાર્ટીને જ ભાજપ વાળા મીડિયામાં બેસાડવાની ના પાડી દે અને મીડિયા વાળા માની જાય અને આમ આદમી પાર્ટીની ચર્ચા ભાજપ અને કોંગ્રેસ બંને કરે તો બી ટીમ કોણ થઈ? આખું જગ જાય, બરોબર કે નહીં? અહીંયા એક બીજી વાત કરું. હા, કોંગ્રેસના પ્રવક્તાઓની એક મોટી ફોજ છે, તમને ખબર છે, પ્રદેશ પ્રવક્તાઓની. એમાંથી જ કેટલાક મિત્રોએ કહ્યું કે અમને છે ને ભાજપ તરફથી એમ કહેવામાં આવે છે, ટીવી ચેનલો તરફથી એમ કહેવામાં આવે છે કે તમારે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ ડિબેટમાં નહીં લેવાનું, અને અમે છે ને એ નામ લેતા નથી. તમે સમજ્યા? સેટિંગ આપણે તો ઘણું બધું સમજીએ છીએ આમાં. પણ બીજું, આજે મને લાગે છે કે આહવામાં કોંગ્રેસની એક સભા, જન આક્રોશ રેલી હતી હમણાં, એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા. હવે આ શું કહેવાય? એ છે ને સાહેબ, એ એક જ દુકલ કિસ્સાઓ છે. આજે તમને આશ્ચર્ય થશે, કોંગ્રેસ મેં ગ્રાઉન્ડ ઉપર ખાલી કરી દીધી છે. મેં નક્કી કર્યું કોંગ્રેસના કોઈ મોટા નેતાને જોડવા નથી. બહુ મોટા નેતાને જોડીએ છીએ તો એના ધંધા છે બિચારાના. હવે એક કંપનીમાં 200 ગાડી ચાલતી હોય સાહેબ, તમે એમ કહો છો, ફોન આવે 200 ગાડી હોય, મહિનાની એક ગાડી લાખ રૂપિયા આવતી હોય, 2 કરોડની ઇન્કમ હોય, કોઈ મૂકે? કોઈ ન મૂકે. મેં 10,000 મારી પાસે ડેટા છે, ભાજપ કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ, સાચા લોકો જે ભાજપને હરાવવા માંગે છે, જે કોંગ્રેસમાં વર્ષોથી મહેનત કરે છે, પોતાના નેતાઓની બેદારી નીતિના કારણે ટ્રાયમાં મતે બધાને જોડી લીધા. તમે જુઓ કે ઈ લોકો 2 લોકો જોડાય ને એટલે પ્રેસ કોન્ફરન્સ કરે પ્રદેશ કાર્યાલયમાં. મારી પ્રદેશ કાર્યાલયમાં કોઈ દિવસ એવી પ્રેસ કોન્ફરન્સ નહીં હોય. અચ્છા, ઈ જેને જોડે 5 આમ આદમી પાર્ટીના, જેને કામે સસ્પેન્ડ કર્યા હોય, કામ મારા એક્ટિવ ન રહ્યા હોય એટલે ઠપકો આપ્યો હોય, કામે કહી દીધું હોય ભાઈ હવે તને આ પદ નહીં મળે. મેં સાહેબ એવી રીતે એપ્લિકેશન અમે બનાવી છે કે ઈશુદાન ગઢવી શું કરે છે ને સવારથી સાંજ સુધી, એનો રિપોર્ટિંગ મારી પાસે હોય, અરવિંદજી પાસે હોય. આ વ્યવસ્થા ઊભી કરી છે. એટલે જેટલા લોકો કામ કરે છે એ એગ્રેસિવલી થાય. આજે માની લો કે મારે આમ આદમી પાર્ટીની ઓફિસમાં કેટલા કાર્યકર્તાઓ આવ્યા હોય ને મારી પાસે ડેટા હોય, કેટલા કાર્યકર્તા કેટલી મિનિટ રહ્યા ને એનો ડેટા મારી પાસે હોય. આમ આદમી પાર્ટી એકદમ સિસ્ટમેટિકલી ચાલે. મને ખબર છે ભાજપને એમને નહીં હરાવી શકાય. ભાજપને હરાવવા માટે લાકડાની તલવારથી નહીં હરાવી શકાય. લોઢું જ લોઢાને કાપે, એની જ સિસ્ટમથી જવાનું. અને એના જ નેતાઓ પાસેથી પણ મને એટલું રાજનીતિનું જ્ઞાન નહોતું. હવે 4-5 વર્ષ થઈ ગયા એટલે મને જ્ઞાન આવ્યું છે. પેલા તો હું નહોતો, એટલે હું ભાજપના નેતાઓ પાસે શીખવા જતો હતો. મેં કીધું યાર તમે મને જ્ઞાન આપો 5-10 વર્ષ પછી. અને મેં એને એ કહેતો હતો કે જો તમે ભાજપ લાવ્યા, આજે ભાજપમાં બ્રિજ તૂટે છે, ભ્રષ્ટાચારના કારણે ભાજપના નેતાઓ ખાય છે, તમને પાપ લાગે છે કે નથી? મને કે લાગે છે. મેં કીધું મૃત્યુ પામે બ્રિજમાં તો 2 જણા કોન્ટ્રાક્ટર જ પાપી નથી હોતા, ભાજપને મત આપનાર ને અપાવનાર પણ પાપી હોય છે. તો બિચારા મને કહેતા હોય છે એ સંગઠનનું જ્ઞાન, કઈ રીતે રણનીતિ, કઈ રીતે ભેદી શકાય. અને અમને ખબર પડી ગઈ છે અભિમન્યુ એ ભૂલ કરી 7મો કોઠો, અમને ભેદતા આવડે 7મો કોઠો. પણ આજે ઈશુદાનભાઈ, આજે બહુ જ મોકળાશથી તમે વાત કરી. મને લાગે છે ગુજરાતની પ્રજા, તમે જાણો છો કે હું તો કોઈ પાર્ટીમાં, આ પાર્ટી કે તે પાર્ટીમાં છું નહીં, હતો નહીં અને હોઈશ પણ નહીં એવી મારી ગણતરી છે. પણ હંમેશા આપણે એવું કહીએ છીએ કે પ્રજાના પ્રશ્નો લઈને તમે લોકો સક્રિય રહો. તમે જે પાર્ટીમાં હો, પ્રજાનું કલ્યાણ થાય એવું કરો.
એટલી જ અપેક્ષા છે અને તમે એ દિશામાં આગળ વધી રહ્યા છો એટલે તમે સાહેબ એમાં એક વસ્તુ એડ કરી દઉં, તમે એક વસ્તુ એમાં એડ કરી દો. તમે કીધું ને પ્રજાના પ્રશ્નો, આ લોકો કડદા વાળું થયું, કડદાનું જયારે મેસેજ આવે એટલે મેં અમારા પ્રદેશ વિંગના અધ્યક્ષ છે કિસાનના રાજુભાઈને મોકલા. રાજુભાઈ કરપડા ગયા, 10,000 લોકો ભેગા થયા. મેં કીધું બહુ ગંભીર મુદ્દો છે. અમે અરવિંદજી કોન્ફરન્સ કોલ કરી. અરવિંદજી ડેલી અપડેટ લે છે મારી પાસેથી, બાકી ટીમ પાસેથી પણ. મેં જોયું તો માત્ર એક કડદા બોટાદમાં કડદા પ્રથા છે, પણ બીજી એપીએમસીમાં અલગ અલગ પ્રકારની લૂંટ છે. કડના નામે 2,000 લેવા, 1,000 લેવા, માલ ઓછું છે, ફલાણું અહીંયા મોકલી દો, આ બધું ચાલે છે. અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરી 2 દિવસ પહેલા. 700 કોલ એક દિવસમાં આવ્યા છે, 700 કોલ. અને તમામ એપીએમસી માંથી આવ્યા છે. એનો અર્થ થયો બીજું કે મેં અત્યારે 100 ટીમો ગઠિત કરી દીધી છે. દિવાળી પછી હું બીજી 200 ટીમો ગઠિત કરવાનો છું. તમામ એપીએમસી માં આ ટીમો જશે, પોસ્ટરો લાગશે, હેલ્પલાઇન ના નંબર લાગશે. તો તમે વિચાર કરો, 54 લાખ ખેડૂતો સાહેબ જાગૃત થાય અને 54 લાખ ખેડૂતના 5 પરિવારો હોય એટલે 2.5 કરોડ મતદારો થાય. ભાજપની ખબર નહીં હોય. અને આ વખતે હજી તો સાહેબ આ ઓક્ટોબર 2025 ચાલે છે. ઓક્ટોબર 2026 તમે મને આપણે સીધું ને સટ કરીશું, બરાબર છે? તમે જોજો, તમે પોતે કહેશો, પેલા એમ કહેશો અત્યારે ઈસુદાનભાઈ તમે સારું કરો છો, તાલુકા જિલ્લામાં સારું થઈ જશે, પછી એમ કહેશો થોડું ઘણું વિપક્ષમાં બેસી જશો. ઓક્ટોબર 2026 જે ચૂંટણી વિધાનસભાની 14 મહિના પહેલા તમે પોતે એમ કહેશો કે હવે તમારી સરકાર બનવા જઈ રહી છે, એ સ્થિતિ અમે પહોંચાડી દઈશું. કારણ કે પ્રજા અમને સાથ આપે છે, ઈશ્વર અમને સાથ આપે છે. અમને તો આનંદ એ વાતનો થશે કે અમારો એક પત્રકાર મિત્ર એ સત્તા પક્ષમાં બેસે. સત્તા પક્ષમાં એટલે જે પક્ષમાં હોય એ સત્તામાં બેસે. કારણ કે અત્યારે સત્તા પક્ષમાં બેસવા માટે તો ઘણા બધા ગયા છે, બધી પાર્ટીઓમાંથી ગયા છે, કોંગ્રેસમાંથી ગયા છે, તમારી પાર્ટીમાંથી પણ ગયા છે, બીજેપી ગયા છે. પણ પ્રજાની સાથે જોડાઈને તમે કામ કરતા રહો એટલી જ અપેક્ષા છે, બીજી કોઈ અપેક્ષા નથી. મને લાગે છે પત્રકાર તરીકે, રાજનેતા તરીકે, પત્રકારમાંથી રાજનેતા તરીકે તમે સફળ થાવ. કારણ કે તમે પત્રકાર તરીકે પ્રજાની વચ્ચે રહીને રિપોર્ટિંગ કર્યું છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે. આપણે ધારો કે મહામંથન કરતા હતા ત્યારે પણ છે ને પ્રજા એની સાથે જોડાયેલી રહેતી હતી. તમે લાઈનો ખોલી નાખતા હતા અને પ્રજા પોતાના પ્રશ્નો છે ને એ તમને કહી શકતી હતી. એ તમે રાજકારણમાં રહીને સારું કામ કરો એવી હું તો તમારાથી મોટો છું એટલે તમને એવા આશીર્વાદ પણ આપું. બિલકુલ. અને તમે સફળ થાવ એવું અપેક્ષિત માનું છું. આજે આટલી વાત તમારા આશીર્વાદ છે. અને ગુજરાતની જનતાને ભાજપના ભ્રષ્ટાચારમાંથી છોડાવીએ પછી તો મારે 5-10 વર્ષમાં સિસ્ટમ બદલીને મારે રાજનીતિમાં નથી રહેવું. આ ધંધો કાયમી કરાયો નથી. આ લોકો તો 75 વર્ષે એમ કે હજી મોકો આપો. એટલે ભાઈ મારા જ આપો ને ભાઈ, સાચું કે નહીં? પણ તમે સફળ થાઓ અને પ્રજાના પ્રશ્નો લઈ એને ઉકેલો, પ્રજા સુખી થાય એટલી જ આપણી અપેક્ષા છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.